એક ગાડીનું 20,000, બે ગાડીને 40,000 ભાડું, પૂરેપૂરું 40,000 તમે જોઈ લેજો. જામનગર નો મારા કલેજ આખો વિડીયો જો ને તો જ ભેગું થાય. પછી નો કહેતા કે મયુરભાઈ ખોટું બોલે. પછી તમે કહો કે ભાઈ મયુરભાઈ ખોટું બોલે. તમે આખો વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જાય. તરબૂચ ગાડી આજ લાગી જાય આપડી લોડિંગ મારા કલેજ જાવ. આપણે લોડિંગ તો કરી દીધી ને પછી ડીઝલ લઈ નાખવા પોતે ગયા. પછી વિચાર મનમાં એ આવ્યું કે મારે મારું ખાલી થાય કે નહીં થાય. ખાલી તો થઈ ને પછી તાત્કાલિક પોતે ગયા તો કાંટો કરાવીને દરેક વાડીએ પોતે ગયા. તો વાડીએ આપણા ભાઈની ગાડી લાગી હતી. પહેલા જોયું તો કરશનભાઈ ગાડી લાગી. તો કરશનભાઈ તરબૂચ મૂર્તિ હતી. તો આપણે તરબૂચ ખાધું. તરબૂચ ખાઈને જોઈ લો વાડીમાં તરબૂચ કેમ પડ્યા. આખી ગાડી ભરાઈ જાય. આપણી પણ ભરાઈ જાય ને કરશનભાઈની ભરાઈ જાય. ટન માલ ભરવાનું છે મારે. કલે ભાડું સાંભળો ને તો તમે થાય કે ભાડું ભાઈ એટલું બધી હોય. ભાડું મારા કલે 20,000 છે એક ગાડીનું. 20,000 ભાડું છે એક ગાડીનું. વિડીયો જોવું તો ખબર પડશે કે ભાડું કઈ રીતના. પછી તમે કહો કે ભાઈ મયુરભાઈ ખોટું બોલો. મયુરભાઈ ખોટું નથી બોલતા. 20,000 ભાડું જ છે એક ગાડીનું. તમે જોઈ લઈ જાઓ. પછી ત્યાંથી આપણે ભરીને પોતી ગયા. પાછા કાંટો કરીને પાછા રીતે તરત જ નીકળી ગયા. આપણે કેમ કે ગાડી ટાઈમનો માલ છે. એટલે નરવાઈ અગરબત્તી કરી, નમન કરી, દર્શન કરીને પછી આપણે સીધા નીકળી ગયા. જ્યાં પોતવા ખાલી કરવા નથી ત્યાં પહોંચી ગયા હતા જામનગર. ડાયરેક્ટ કરી જાઓ. ભાઈ ગાડી ત્યાં રાખી લાઈનમાં પહોંચી ગયા આપણે. તો અત્યારે તો ભાઈ ફોન નહોતું પડતા એટલે આપણે ગાડીમાં જઈને ઘરે સુઈ જવાનું છે. ભાઈને લોકેશન નાખી દીધું કે ભાઈ આ નહીં આ જગ્યાએ આપણી મીઠડી પડી. તો મહાદેવ બોલેરો પિકઅપ લખી ગયેલા છે. તમે ઉઠાડી જઈજો મારા ભાઈ કે. બાકીને ફોન ઉપડે તો ઠીક છે. બાકીને ઉઠાડી જવાની તમારી ફરજ આવી છે. મારા કલાઈ જાઉં એમ કહી દીધું. તો ખાલી જ નથી. સવારના 7 વાગી ગયા. ભાઈ ત્યાંથી આપણે સીધા નીકળી ગયા. ખાલી બીજા ઠેકાણ કરવાના ને ગોડાઉનમાં ત્યાં તો ત્યાં પહોંચાય ને તો કંઈક બાદનું હાલતું હતું. એટલે આપણે પછી રહેવા દીધી. એમને બાદનું હાલતું ભાઈ કે ખાલી થાય નહીં થાય ખાલી થાય ને એટલી ગાડી પહેરી તો પછી આપણે ત્યાં રાખીને આપણે ત્યાં સુઈ ગયા હતા. અમુક જે કરો એ કરો ભાઈ. વહેલી ખાડી મારી ખાલી કરી દો. મારે કેમ કે ભરવા જવાનું છે. આપણે બકાલું નક્કી થઈ ગયું રવિભાઈ ને. તમને ખબર હોય કે મયુરભાઈ નીકળે એટલે રિટર્ન ઘડી કે ભાઈ ઘડી ક્યાંયથી ખાલી થાય નહીં ખાલી થાય. ઘડી જેતપુર ને પછી પોતી ગયા એના ગોડાઉન મેં રિયલ જે આપણે બીજા ભાઈ હતા ને એને ગોડાઉન જોઈ લો તમે. વખારી જેવું હતું ત્યાં ઠલવવાનું આવી ગયું. પણ આપણી ગાડી તો ખાલી થઈ. વખાર હોય ગમે આપણે હું ખાલી કરીને નીકળ્યા સીધા ડાયરેક્ટ આપણે ખંભારિયાથી બકાલું ભરવાનું છે રવિભાઈને. 12 વાગે ગાડી ખાલી રાખી પણ રવિભાઈએ કીધું કે તમે ભાઈ 6 વાગે પહોંચજો તો હાલ છો. તો આપણે પોતે ગયા ખંભારિયા પોતે ગઈને પેલા હોટલ ગઈ. હોટલ પહોંચીને જમ્યું. પનીરનું શાક ને મુકાયું. એક નંબર જમી બમીને પછી હોડલો એક આવી ગયો ને મારા કલાક ત્યાં રાખીને હોઈ ગયા. તો 6 વાગે આવીને ડાયરેક્ટ ગાડી લાગી ગઈ. તો પેલા બટાટા ભરી ગાડીમાં પેલા બટાટા ભરી જો ગાડી લગાડી દીધી માર્કેટ યાર્ડમાં કરીને ડાયરેક્ટ બટાટા ભરાઈ. આવું પાસે બીજો માલ ભરાય. હા હાલના 7 વાગે મારા કલાક જાવ જો 7 વાગે ગયા. તો પછી ટમેટા માથે નાખવાના છે. પછી આપણે ડાયરેક્ટ ઘરે જ નીકળી જશે. આ વિડીયો પૂરો કરી દે એટલે મારી વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાના.